જો કે તે પરાજિત થયો હતો, પરંતુ તેણે આપેલી જબરદસ્ત સેવાઓને કારણે અકબરે તેને સામ્રાજ્યમાંથી બહાર રહેવાની મંજૂરી આપી હતી. જો કે દુઃખદ રીતે બૈરામને એક અફઘાન દ્વારા મારી નાખવામાં આવ્યો હતો, જેણે તેની સામે અંગત દ્વેષ રાખ્યો હતો. સદભાગ્યે તેનો પરિવાર બચી ગયો અને તેના પુત્ર અબ્દુલ રહીમને અકબર દ્વારા લેવામાં આવ્યો અને બાદમાં તે સામ્રાજ્યનો મહત્વનો ઉમરાવ બન્યો. બૈરામ અકબર પાસેથી નિયંત્રણ મેળવ્યા પછી તરત જ સામ્રાજ્યનો સંપૂર્ણ નિયંત્રણ મેળવી શક્યો નહીં. તેની પાલક માતા મહામનાગા અને તેનો પુત્ર આદમ ખાન અને તેના પરિવારના કેટલાક લોકો રાજ્ય પર અયોગ્ય પ્રભાવ પાડી રહ્યા હતા. આદમ ખાને કેટલીક જીતનું નેતૃત્વ કર્યું જે સફળ હોવા છતાં ક્રૂર હતા. અકબર તેમની ક્રિયાઓ સહન ન કરી શકવાને કારણે 1562માં આદમ ખાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. તેની પાલક માતા 40 દિવસ પછી દુઃખમાં મૃત્યુ પામી. 14 વર્ષની નાની ઉંમરે અકબર હવે આખરે તેના સામ્રાજ્યના નિયંત્રણમાં હતો. અકબરે એકત્રીકરણ અને વિસ્તરણની પ્રક્રિયા શરૂ કરી. તેણે સામ્રાજ્યની સીમાઓ લંબાવી અને તેણે લગભગ સમગ્ર દેશને આવરી લીધો. દક્ષિણમાં પણ ઊંડે સુધી પહોંચ્યો. થી ઓછા તેમણે મુઘલ વહીવટીતંત્રની સ્થાપના કરી. શેરશાહે ઉપયોગમાં લીધેલી સંસ્થાઓ અને વિભાવનાઓ પર ભાર મૂક્યો. અકબર હેઠળ મુઘલ સામ્રાજ્ય તેની ટોચ પર પહોંચ્યું. તેનો પ્રભાવ દેશના લગભગ તમામ ભાગોમાં તેમજ કલા અને અર્થતંત્રમાં થઈ રહેલા મોટા વિકાસ સાથે. અકબરે 51 વર્ષ સુધી શાસન કર્યું, જે મુઘલ સમ્રાટોમાં સૌથી લાંબુ શાસન હતું. ભાગ 3 જોવા સબસ્ક્રાઇબ કરો.